જે સમયે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ પાઠ 4 8.1 ની અંદર આપણે દશાંશ ભણી ગયા. હવે આજે આપણે બે વસ્તુ શીખવાની છે. એક શતાંશ. શતાંશનો અર્થ પહેલાં સમજો. શતાંશ એટલે એક વસ્તુનો 100મો ભાગ, એટલે 1/100. બરાબર. એટલે જ્યારે શતાંશ આવે તો છેદમાં 100 લખવા પડે. છેદમાં 100 હોય એટલે શતાંશ બોલાય. પછી આવે છે સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશનો અર્થ થાય 1/1000. એટલે 1000 એક વસ્તુનો 1000મો ભાગ હોય તો એને સહસ્ત્રાંશ કહેવાય. એટલે 1/1000 લખવાનું. એટલે આપણે સંખ્યાનું સ્થાન જોઈએ છીએ તો પહેલાં આપણે અહીંયા એકમ લખીએ છીએ, એની આગળ દશક લખીએ છીએ, એની આગળ 100 લખીએ છીએ. અહીંયા દશાંશ ચિહ્ન યાદ રાખજો. એકમ પછી દશાંશ ચિહ્ન મૂકવાનું. દરેકમાં એકમ પછી જ આવે. પહેલી રકમ જે હોય એને દશાંશ કહેવાય, બીજી રકમને શતાંશ કહેવાય અને ત્રીજી રકમને સહસ્ત્રાંશ કહેવાય. એટલે 1/1000મો ભાગ થાય, આ 1/100મો ભાગ થાય, આ 1/10મો ભાગ થાય. દશાંશ ચિહ્ન એટલે ટપકો. એકમમાં 1 થાય, દશકમાં 10 થાય ને 100માં 100 થાય. એટલે આ રીતે ખાસ યાદ રાખવાનું છે. આની ઉપરથી બધા દાખલા છે. બરાબર. હવે પુસ્તકનો પાન નંબર 169 જુઓ. એમાં પહેલી આકૃતિ અહીંયા આપેલી છે. તો અહીંયા પહેલી લીટીમાં એક જ ભાગ આખો બતાવેલો છે અને ટોટલ ભાગ તમે ગણશો ખાના તો ટોટલ ખાના 10 છે. તો આ પીળો ભાગ જે કરેલો છે એ 1/10મો ભાગ કહેવાય. એની બીજી આકૃતિ જુઓ. બીજામાં પીળો ભાગ ફક્ત એક જ છે અને ટોટલ તમે ખાના ગણશો તો 100 ખાના છે. બરાબર. 100 ખાના છે એટલે શતાંશ બોલાય. એટલે 1/100મો ભાગ કહેવાય. હવે આ દાખલા અહીં પુસ્તકમાં લખવાના છે, તમારા ચોપડીની અંદર જ. પહેલી આકૃતિ આપણે જોઈએ તો પહેલી આકૃતિમાં ટોટલ ખાના ગણશો તો 100 ખાના છે, ગણી લો. બરાબર. હવે 100 ખાનામાં પીળો ભાગ કેટલામાં છે તો ફક્ત પહેલી લાઈનમાં 4 અને બીજી લાઈનમાં 4. એટલે 4 ને 4 8. એટલે 8/100 લખાય. એટલે દશાંશ ભાગ 0.08 કહેવાય. એટલે યાદ રાખજો કે જ્યારે દશાંશ આપ્યા હોય ત્યારે 8/100 હોય તો આને 0.08 લખાશે. એટલે 100 આપ્યા હોય તો 2 દશાંશ સ્થળ કાપવા પડે. બીજી આકૃતિ જોઈએ આપણે. તો બીજી આકૃતિમાં પીળો ભાગ તમે ગણશો તો પહેલી લાઈન 10ની છે અને બીજી લાઈન 5ની છે. એટલે પીળો ભાગ ટોટલ 15 થયો. એટલે 15/100 એટલે કે 0.15. 2 દશાંશ સ્થળ કાપવાના. ત્રીજી આકૃતિ જુઓ. તો ત્રીજી આકૃતિમાં 1, 2, 3, 4 અને 5 ભાગ પીળા કરેલા છે. એટલે ટોટલ 50 થયા. એટલે 50/100 તમારે ચોપડીની અંદર લખવાના છે. એટલે 50/100 2 પોઈન્ટ કાપી નાખજો એટલે 0.50. ચોથી આકૃતિ જુઓ. તો ચોથી આકૃતિમાં ટોટલ 9 ખાના આખા ભરેલા છે પીળા અને 2 ખાના બીજા છે. એટલે ટોટલ 92 ભાગ પીળા કલરના છે. એટલે 92/100 થશે. એટલે 92/100 એટલે 0.92. તો આ રીતે
જ્યારે જ્યારે દશાંશ સ્થળ આપ્યા હોય એ પ્રમાણે દશાંશ ચિહ્ન મૂકતું જવાનું. પાછળ ઉદાહરણ 4ની ઉપર ચાલો આપણે સ્થાન કિંમતના કેટલાક વધુ કોષ્ટક જોઈએ. એકમમાં 2 છે, દશાંશમાં 4 છે અને શતાંશમાં 3 છે. તો અહીંયા કુલ કેટલા થયા? તો આપણે વાત જોઈએ તો એકમમાં 2 હતા એટલે એકમના ખાનામાં 2 હતા. પછી સીધું દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. દશાંશમાં જોઈએ તો 4 હતા અને શતાંશમાં 3 હતા. તો સંખ્યા કઈ થઈ? તો 2.43 થઈ. તો આ રીતે 2.43 વંચાય અથવા 2.34 પર વાંચી શકાય. બરાબર, એટલે વાંચવાની રીત 2 છે. બરાબર, ફરીથી આને શું વંચાય? તો 2.43 અથવા 2.43. ઉદાહરણ 4. ઉદાહરણ 4માં તમે અહીં સમજશો તો 100માં 1 જ છે, દશકમાં 3 છે, એકમમાં 2 છે, દશાંશમાં 1 છે અને સહસ્રાંશમાં 5 છે. બરાબર, હવે અહીં બોર્ડ ઉપર આપણે જોઈ લઈએ તો 100માં 1 હતું ને 100ના ખાનામાં 1 લખજો. દશકમાં 3 હતા, એકમમાં 2 હતા, પછી દશાંશ ચિહ્ન મૂકી દેજો. બરાબર, પછી દશાંશમાં 1 હતો અને શતાંશમાં 5 છે. તો આ સંખ્યા કેટલી થઈ? તો 132.15. પડી સમજણ? એટલે આ રીતે વાંચતા આવડવું જોઈએ કે 132.15. આ ઉદાહરણ 1નો દાખલો હતો. ઉદાહરણ 5 જુઓ તો ઉદાહરણ 5ની અંદર પણ તમે જોઈ શકશો કે 100નું ખાનું આખું 1 ભરેલું છે એટલે 1 થયો. એટલે 100ના ખાનામાં 1 લખાશે. પછી ના ખાના ગણીએ તો 10, 20, 30, 40 એટલે 4 ખાના આખા થઈ જાય છે. એટલે ત્યાં 4 લખાશે દશકમાં. એટલે દશાંશમાં 4 અને શતાંશમાં 2. એટલે એકમમાં 1 જ ખાનું છે. પછી દશાંશમાં 10 વાળા ખાના બીજી લાઈન તમે જોશો તો ટોટલ 4 છે અને 100માં ભાગમાં ગણીએ તો ફક્ત 2 જ છે. ફરીથી ઉદાહરણ 5. 100નું ખાનું ગણશો તો 100 અહીંયા 1 જ થાય છે એટલે એકમ 1 કહેવાશે. દશકમાં 4 ખાના હતા અને શતાંશમાં 2 ખાના હતા એટલે સંખ્યા થઈ 1.42. ઉદાહરણ 6. ઉદાહરણ 6માં આપણને આપી દીધેલું છે બધા જ ખાના આ રીતે કે અહીંયા 100માં 2 છે, પછી 4 છે, પછી 3 છે, પછી દશાંશ ચિહ્ન મૂકેલું છે, પછી 2 અને 5. તો આ સંખ્યા આપણે વાંચી શકીએ છીએ કે 243.25. બરાબર, આ એનો જવાબ. પુસ્તકમાં ઉદાહરણમાં બહુ લાંબુ લખીને આપ્યું છે પણ આપણે એટલું બધું લાંબુ કંઈ લખવાની જરૂર નથી. બરાબર, આ એકદમ સરળ રીત. આ રીતે ખાના પાડી દેવાના એટલે એ ખાનામાં તમે મૂકશો એટલે સંખ્યા તરત જ વંચાઈ જશે. ઉદાહરણ 7. દશાંશ સ્વરૂપમાં લખો. બરાબર, હવે દાખલા જ્યાંથી આગળ આપણે ગણ્યા હતા એ પ્રમાણે છે. કે દશાંશ સ્વરૂપમાં લખો. એમાં 4 સંખ્યાઓ તો છેદમાં 10, 100 કે 1000 લાવવા પડે. બરાબર, તો અહીં છેદમાં 5 છે તો આપણને મોડે ખબર પડવી જોઈએ
કે 5ને 2 વડે ગુણીએ તો 10 થાય, એટલે ઉપર નીચે 2 વડે ગુણવા પડે, એટલે 4 ગુણ્યા 2 5 ગુણ્યા 2, એટલે 4 દુ 8 5 દુ 10, એટલે જવાબ 10 છે એટલે પોઈન્ટ કાપી નાખવાનો, એટલે 0.8. બીજી રકમ આપી છે 3 ચતુર્થાંશ. તો અહીંયા છેદમાં 4 આપેલા છે. હવે 4 આપ્યા હોય તો 4ને તમે કોઈ પણ રકમ વડે ગુણશો તો 10 આવવાના નથી, કારણ કે 4ના ઘડિયાળમાં 10 નથી આવતો. 100 આવી શકશે, બરાબર, કે 25ને 4 વડે ગુણીએ તો 25 ચોક 100 થાય, એટલે છેદમાં 4 હતા એટલે અહીંયા 25 વડે ગુણવા પડે, એટલે 3 ચતુર્થાંશ 25 વડે ઉપર નીચે ગુણી નાખીએ તો 25 તારીખ 75, 25 ચોક 100, એટલે જવાબ 100 છે એટલે 2 પોઈન્ટ આપવાના, એટલે 0.75. ત્રીજો દાખલો 7/1000. હવે 1000 આવશે એટલે સહસ્ત્રાંશ બોલાય. હવે સહસ્ત્રાંશમાં 1000 હોય તો 3 પોઈન્ટ આપવાના, તો 3 પોઈન્ટ કાપી નાખીએ આપણે, બરાબર, તો 0.007 એકમ, બરાબર, પછી દશાંશ ચિહ્ન, પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, એટલે 0.07. 1000 હોય એટલે 3 પોઈન્ટ કાપવા પડે. ઉદાહરણ 8. નીચેના અપૂર્ણાંકોને અતિસંખ્ય સ્વરૂપમાં લખો. હવે આના કરતાં ઊંધું કરવાનું છે. એ 0.04. હવે બરોબર મગજમાં ઉતાર દેજો. દશાંશ ચિહ્ન પછી 2 જ રકમ છે. એક રકમ હોય તો નીચે 10 લખવાના, 2 રકમ હોય તો 100 લખવાના, અને દશાંશ ચિહ્ન પછી 3 રકમ હોય તો 1000 લખવાના. અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 જ રકમ છે એટલે છેદમાં 100 લખવા પડે. જે ઉપર 0 લખવાની જરૂર નથી, એટલે ઉપર ખાલી 4 છે. હવે આગળના દાખલા જોયું કે 25ને 4 વડે ગુણીએ એટલે 100 થાય, એટલે અહીંયા 4 એકા 4, 25 ચોક 100, એટલે ઉપર નીચે 4 ઉડી જશે, એટલે જવાબ 1/25. આ એનો જવાબ આવ્યો. બીજો 2.34. તો અહીંયા 2.34ના છેદમાં 100 લખવા પડે, એટલે 2 આગળના આગળ. હવે 34 અને 100ના ભાગ પાડીએ તો 2 વડે દરેકને ભાગી શકાશે. 17 દુ 34 થાય અને 50 દુ 100 થાય. બંનેમાં સરખી રકમ 2 છે એ ઉડી જશે, એટલે જવાબ 2.17/50. આ એનો જવાબ છે. સી 0.342. તો દશાંશ ચિહ્ન પછી અહીંયા 3 રકમ છે એટલે 1000 લખવા પડે, એટલે 342/1000. તો અહીંયા 342ના આપણે ભાગ પાડી શકીએ છીએ, બરાબર, કે 2 વડે ભગાશે, બરાબર. તો 2 વડે ભાગીએ તો 3 એકા 3, 2 સેતા 14, 3 ગુણ્યા 2, ને અહીંયા 500 ગુણ્યા 2. ફરીથી 171ને 2 વડે ગુણશો એટલે 342 થાય. 2 એકા 2, 7 દુ 14, 4 વધી ગયે, 2 એકા 2 ને 3, છેદમાં 1000ના ભાગ પાડો, 500 ગુણ્યા 2, એટલે 2 ઉડી, એટલે જવાબ 171/500. તો આ પ્રમાણે દશાંશ ચિહ્નમાંથી અતિસંખ્યક રૂપ આપણે અપૂર્ણાંકમાં પણ આપી શકીએ છીએ. ઉદાહરણ 9.
નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. પહેલી રકમ 200 વત્તા 30 વત્તા 5 પછી 2 દશાંશ અને 9 શૂન્ય. તો અહીંયા તમે જોઈ શકશો 230 અને 5 એટલે 235 થાય. પછી દશાંશથી પછી કેટલા લખાશે? સીધા 10 છે એટલે દશાંશથી પછી દશાંશના સ્થળમાં છે અને આ 100 ના સ્થાનમાં સહસ્ત્રાંશના સ્થાનમાં છે. એટલે જવાબ 235.29. બીજો દાખલો 50 વત્તા 1/10 વત્તા 6/100. તો અહીંયા 50 ના 50 આપણને આપેલા જ છે. પછી 1/10 છે એટલે 1 કહેવાશે અને 6/100 છે એટલે પછી 6 લખાશે. એટલે જવાબ 50.16. સી 16 વત્તા 3/10 વત્તા 5/1000. તો અહીંયા 16 પછી દશાંશ ચિહ્ન. હવે 3 ખાનામાં જુઓ. દશાંશમાં ઉપર 3 હતા એટલે 3. 10 પછી સીધા 1000 આવે છે. પરીક્ષામાં તમે અહીંયા ભૂલો પડશો. 100 આપણને આપ્યા નથી એટલે જવાબ ન આપ્યા હોય તો શું લખી નાખવાનું? શૂન્ય લખી નાખવાનું. બરાબર? એટલે 3 પછી 100 ના સ્થાનમાં કશું નથી એટલે શૂન્ય અને 5 ના છેદમાં 1000 છે એટલે સહસ્ત્રાંશના ખાનામાં 5 છે એટલે છેલ્લે 5. એટલે જવાબ 16.305. ઉદાહરણ 10. બરાબર? એ બોર્ડ પર સમજી લો કઈ રીતે ગણવાનું. પહેલી રકમ આપી છે 306 અને 7 દશાંશ. બરાબર? એને આપણે શબ્દમાં આપ્યું છે. શબ્દમાંથી અંકમાં લખવાનું છે. 300 એટલે 306 અને 7 દશાંશ. તો પહેલા 306 લખવાના છે. પછી પોઈન્ટ અને પછી શું લખ્યું છે? 7 સત્તાંશ. દશાંશ આપણને આપ્યા નથી એટલે દશાંશ ન આપ્યા હોય તો એના સ્થાનમાં શૂન્ય લખાશે અને સત્તાંશના ખાનામાં 7 લખાશે. એટલે જવાબ આ રીતે લખાય કે 306 અને 7 સત્તાંશ. બી 11.235. આ એકદમ સરળ ભાષામાં આપ્યું છે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે 11 એ પહેલાં 11 લખવાના. પછી પોઈન્ટ એટલે ટપકું કરવાનું. પછી 235 એટલે 235. એટલે જવાબ 11.235. સી 9 અને 25 સહસ્ત્રાંશ. હવે સમજો અહીંયા 9 આપ્યા છે એટલે પહેલા 9 લખી નાખવાના અને 25 સહસ્ત્રાંશ કયા છે. દશકમાં આપણને કશું આપ્યું નથી એટલે દશકના ખાનામાં શૂન્ય લખાશે અને 25 સહસ્ત્રાંશ એટલે છેલ્લે 25 લખાશે. એટલે જવાબ 9.025. તો આ પ્રમાણે ઉદાહરણ 10 સુધી તમારે પાકી નોટમાં લખવાના છે. હવે સ્વાધ્યાય 8.2 બરાબર એ તમે પુસ્તકમાં જ લખજો. નોટમાં લખવાની જરૂર નથી. 8.2 નો પહેલો દાખલો. પહેલા દાખલામાં
આવી રીતે દાખલો કરી લો. હવે એમાં પહેલાં ખાસ ધ્યાનથી પહેલી આકૃતિ જોઈ લો. તો પહેલી આકૃતિમાં એ લખ્યું છે એમાં 2 ખાના 10ના ભરેલા છે એટલે દશકના 2 કહેવાય. દશક એટલે દશાંશ. અને 1 2 3 4 5 6 ખાના 27ના છે. બરાબર. એટલે એકમમાં એક પણ ખાનું આપણને આપવું નથી એટલે એકમમાં 0 લખી નાખવાનું. દશાંશ તો એમાં પહેલી 2 લાઈન છે 10 10ની એટલે 2. અને પછીના ખાના તમે ગણશો તો ટોટલ 6 જ ખાના છે. તો સંખ્યા કઈ થઈ? તો સંખ્યા આ રીતે લખાય 0.26. હવે બીજી આકૃતિ જુઓ. બીની અંદર 100નું આખું ખાનું એક ભરેલું આપેલું છે આપણને. જે 100નું આખું ખાનું એક ભરેલું છે એટલે એકમમાં 1 લખાશે. હવે બાજુની આકૃતિમાં 10ના ખાનામાં 2 ભરેલા છે. બરાબર. એટલે પેલા 2 લખાશે. અને ત્રીજા ખાનામાં જોશો તો ટોટલ 2 4 6 ને 8 ટોટલ 8 ટપકા તમને જોવા મળશે. એટલે ત્રીજા ખાનામાં 8 લખાશે. તો સંખ્યા કઈ છે? તો 1.28. આ એનો જવાબ. હવે સી આકૃતિ. સી આની નીચે આપેલી છે. તો આખું ખાનું અહીંયા ભરેલું છે. તો આખું ખાનું ભરેલું છે એટલે એકમમાં 1 થયું. પછી 10ના ખાના ગણો તો 10ના ખાનાની લાઈન 3 છે એટલે અહીંયા 3 લખાશે. અને પછીના ખાના ગણશો તો 8 છે ટપકા. એ સંખ્યા થઈ 1.38. તો આ રીતે દાખલો પહેલો 8.2નો તમારે પુસ્તકમાં જ લખવાનો છે. એની નીચે દાખલો બીજો. નીચે આપેલ સ્થાન કિંમત પુસ્તકના આધારે દશાંશ સ્વરૂપમાં લખો.
દાખલા ડેમો પુસ્તકમાં આ રકમ છે. નીચે આપણે 7 કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. એટલે આપણે છેલ્લું ખાનું સંખ્યાનું લખી નાખીએ. એટલે તમારે સંખ્યા બાજુમાં જ લખી નાખવાની, માપી નાખવાની કે સંખ્યા પુસ્તકમાં ધ્યાનથી જોજો. 0 0 3 2 5 અને 0. જે પહેલાં 0 લખી નાખો, પછી 5, પછી 2, પછી અહીંયા 3 દશાંશ સ્થાનની આગળ કપ્પું કરવાનું. એકમમાં કેટલા છે તો 3 જ છે. 0 0 લખવાની જરૂર નથી. પાછળથી લખવાનું ચાલુ કરજો એટલે સરળ પડશે. અહીંયા તો પહેલાં 0, પછી 3, પછી 6, પછી દશાંશ સ્થાન અને પછી કેટલા છે 102. આગળ 102 પૂર્ણાંક 630 સહસ્રાંશ. પહેલી રકમ આવું વંચાય 3 પૂર્ણાંક 250 સહસ્રાંશ. 3 રકમ હોય એટલે પાછળ સહસ્રાંશ બોલાય છે. ત્રીજો દાખલો જુઓ તો આગળ 0 લખ્યો એટલે 0 લખવાની જરૂર નથી. એ સીધા 30 છે. 30.025 એટલે વંચાય 30 પૂર્ણાંક 25 સહસ્રાંશ. ડીમાં 211, પછી દશાંશ ચિહ્ન, પછી 902. પછીનામાં 0 લખવાની જરૂર નથી એટલે 12, દશાંશ સ્થાન, પછી 241. તો આ પ્રમાણે તમારે સંખ્યા પાકી નોટમાં લખવાની છે. બરાબર. દાખલા 3 થી પરમ દિવસ શનિવારે આપણે ભણીશું. જય સ્વામિનારાયણ. આ બધું બાકી નોટમાં લખી દેવાનું છે.